મિત્રો વાત કરીએ સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 તો તમે જોઈ શકો છો 16 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો હશે બરાબર। પહેલા પ્રશ્નમાં તો પહેલો પ્રશ્ન છે બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી। તમને ચાર ઓપ્શન આપ્યા છે, એકદમ ઇઝી, તમને આવડવું જોઈએ કે બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી બરાબર। તો દયાનંદ સરસ્વતી, રાજા રામમોહન રાય, સ્વામી વિવેકાનંદ, જ્યોતિબા ફૂલે। ચાર ઓપ્શનમાંથી એક સચોટ જવાબ તમારે પસંદ કરવાનો છે। બીજો પ્રશ્ન છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોના પ્રયત્નોથી થઈ હતી બરાબર। તો તમે જાણો છો કે એઓ હ્યુમ દ્વારા જે છે એ થઈ હતી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણા દેશની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં છે। તો તમને ચાર ઓપ્શન આપે છે, દિલ્હી, મુંબઈ, અમદાવાદ, ચંદીગઢ। તો આનો જવાબ તમને આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો। ચોથો પ્રશ્ન છે કપાળમાં ચંદન ન લગાડવાની અને કેસ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા કયા ક્રાંતિકારીએ લીધી હતી। તો ચાર ઓપ્શન છે વીર સાવરકર, વાસુદેવ બળવંતરાય ફટકે, ખુદીરામ બોઝ અને ચંદ્રશેખર આઝાદ। તો આ ચારમાંથી એક યોગ્ય જવાબ તમને ખબર હોવી જોઈએ ને તમારે એનો આન્સર કમેન્ટ કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો। ઓકે, હવે આગળ જોઈએ પાંચમો પ્રશ્ન। તો આપણા દેશમાં હવે પછી વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવશે। તો છેલ્લે 2011માં કરવામાં આવી હતી, હવે ક્યારે કરવામાં આવશે? તો એક્ઝેક્ટ 10 વર્ષ પછી એટલે 2021 તમને ખબર હોવી જોઈએ। છઠ્ઠો પ્રશ્ન છે ગાંધીજીએ કયા કાયદાને કાળો કાયદો ગણાવ્યો છે। તો તમે જાણો છો કયો કાયદો? તો જે સતી રોલ્ટ એક્ટ જે છે એ બરાબર એ કાળો કાયદો ગણાયો છે। અને સાતમો પ્રશ્ન છે વ્યક્તિગત સત્યાગ્રાહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી। તો જ્યોતિબા ફૂલે, વિનોબા ભાવે, કસ્તુરબા અને મેડમ કામા। તમને ચાર ઓપ્શન આપ્યા છે, તો યોગ્ય જવાબ તમારે આવશે વિનોબા ભાવે। યુનોનું પૂરું નામ શું થાય? તો યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન થશે। ઓકે, ચાર ઓપ્શન આપ્યા છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યારબાદ નવમો પ્રશ્ન છે આફ્રિકા ખંડને કયા ખંડ તરીકે ઓળખવામાં આવતો હતો? તો અંધારિયો ખંડ આવશે બરાબર। ચાર ઓપ્શન આપ્યા છે, ટાપુ ખંડ છે તો એ આપણે અંધારિયો ખંડ લખીશું। દુનિયાની સૌથી લાંબી નદી કઈ છે? તો નાઇલ નદી કે એમેઝોન? તમારે આન્સર કમેન્ટ કરવાનો છે। મત્સ્ય ઉદ્યોગ નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો મત્સ્ય ઉદ્યોગ કયા ક્ષેત્ર આવે? દ્વિતીય ક્ષેત્ર, પ્રાથમિક ક્ષેત્ર કે સેવા ક્ષેત્ર કે વાહન વ્યવહાર ક્ષેત્ર? યોગ્ય જવાબ તમારે કમેન્ટ કરવાનો છે 11માનો। 12મો પ્રશ્ન છે પાણીના પ્રદૂષણથી કયા રોગ થાય છે? તો કયો રોગ થાય? કોલેરા બરાબર। ભારતના બંધારણમાં હાલ કેટલી માન્ય ભાષાઓ છે? તો કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? તમને ઓપ્શન આપ્યું છે 21, 22, 30 કે 15। તે 21 કે 22 બેમાંથી એક આવે, તમારે આન્સર કમેન્ટ કરવાનો છે। સવિનય કાનૂન ભંગની લડત અનન્વયે કઈ ઘટના બની હતી? તો ચાર ઓપ્શન છે જલિયાવાલા બાગ હત્યાકાંડ, બારડોલી સત્યાગ્રહ કે વિદ્યાપીઠોની સ્થાપના કે દાંડી કૂચ? તો યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો રહેશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ તમે 15મો પ્રશ્ન સ્ક્રીન ઉપર જોઈ શકો છો બરાબર। બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ કોને નિમણૂક કરવામાં આવી હતી? તો કોણ આવશે અહીંયા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, મહાત્મા ગાંધીજી કે વીપી મેનન? યોગ્ય જવાબ તમારે કમેન્ટ કરવાનો રહેશે। ગુજરાતની સ્થાપના કયા દિવસે થઈ હતી? તો 1 મે 1960ના રોજ થઈ હતી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2માં 4 ખાલી જગ્યાઓ આવડે તમને પૂછવામાં આવશે। પહેલી જે ખાલી જગ્યા છે પ્રશ્ન નંબર 1 બરાબર પહેલી, તેમાં જુઓ દયાનંદ સરસ્વતી ખાલી જગ્યા નામના ગ્રંથની રચના કરી હતી। તમને આવડવું જોઈએ કયો ગ્રંથ હતો એ? વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત કયા ક્રમે છે? તો બીજા ક્રમે આવશે, પ્રથમ ક્રમે ચીન છે। તમામ સમસ્યાઓના મૂળમાં ખાલી જગ્યા જવાબદાર છે। પછી ભારત સંઘમાં જોડાવાની સૌ પ્રથમ પહેલ ભાવનગરમાં કયા રાજાએ કરી હતી? ચલો હવે આગળ ખરા ખોટા છે। એશિયા ખંડ પૃથ્વી ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે, તો વિધાન સાચું છે કે ખોટું? પછી દર વર્ષે 26મી જાન્યુઆરી યુનાઇટેડ નેશન્સ ડે ઉજવવામાં આવે છે। દમનો રોગ દૂષિત પાણીથી થાય છે, તો વિધાન ખોટી છે કે દમનો રોગ જે છે એ ખરેખર શ્વાસના લીધે થાય, વાયુ પ્રદૂષણને લીધે, એટલે પાણીથી ના થાય, એટલે વિધાન કેવું છે? ખોટું છે। બેરામજી માલબારીએ રશદ ગોપ્તાન નામનું મુખપત્ર બહાર પાડ્યું હતું, એ વિધાન કેવું છે? સાચું કે ખોટું? એ તમારે કમેન્ટ કરવાનું રહેશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 4 જોડકા આવેલા છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। રામકૃષ્ણ મિશન મઠ, આર્ય સમાજ, વાબી આંદોલન, પંચમહાલ ભિલ્લ સેવા મંડળ। તો શું આવે? દયાનંદ સરસ્વતી, ઠક્કર બાપા। યોગ્ય જવાબ તમે જોડકા જોડવાના છે। ત્યારબાદ આગળ 4 માર્ક્સનું મને ઓળખો બરાબર, તો તમારે એનું નામ લખવાનું છે કે મેં કેસરી અને મરાઠા નામના 2 વર્તમાનપત્રો શરૂ કર્યા, તો કોણ હતું? એનું તમારે ઓળખ બતાવવાની છે। હું મીઠું લઈને પસાર થતી હોડીને ઉથલાવી દેતો, તો કોણ હતું એ તમારે લખવાનું છે અહીંયા। ત્રીજું છે હું ભારતનું પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યો હતો, તમારે પ્રથમ રાષ્ટ્રપ્રમુખનું નામ લખવાનું છે। હું આફ્રિકા અને ગીરના જંગલમાં રહું છું, એ કોણ છે તમારે લખવાનું છે।
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખોટો શબ્દ હોય એ તમારે ચેકી મારવાનો છે, બરાબર. ચલો પહેલો જોઈએ આપણે. જ્યોતિબા ફૂલે સત્ય શોધક ખાલી જગ્યાએ સમાજની સ્થાપના કરી. તો સમાજ આવે કે પ્રાર્થના આવે? તો સમાજ આવે, બરાબર. પ્રાર્થનાને આપણે ચેકી મારીશું. ત્યારબાદ દાદાભાઈ નવોરજી આવે કે લોકમાન્ય તિલક? તો શું આવે? નવોરજી. એટલે લોકમાન્ય તિલક જે છે એને ચેકી મારીશું. ત્યારબાદ બાળ લગ્ન પ્રતિબંધ બંધારા મુજબ પુરુષની ઉંમર કેટલા વર્ષ નક્કી કરવામાં આવી છે? તો પુરુષની ઉંમર 21 વર્ષ, સ્ત્રીની 18, એટલે 18ને આપણે ચેકી મારીશું. સામાન્ય રીતે ચીજોના વધતા ભાવને મોંઘવારી કહેવાય કે નફાખોરી કહેવાય? તો જે ભાવ વધે છે, ચીજોનો ભાવ વધે છે, તો એને શું કહેવાય? મોંઘવારી કહેવાય. નફાખોરીને આપણે ચેકી, જે ખોટું હોય એને ચેકી મારવાનું. શાળામાં ભણાવતા એક શિક્ષક ખાલી જગ્યા ક્ષેત્રમાં આવે તો સંગઠિતમાં આવે, અસંગઠિત આપણે ચેકી મારીશું. ક્લિયર? એકદમ ઇઝી છે. આ રીતે તમારે કામ કરવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3માં એક વાક્યમાં છે કોઈ પણ 4 લખવાના છે, બરાબર. ખાસ તૈયાર કરી દેજો. હું તમને કહ્યું પ્રશ્નો. ગાંધીજીએ દાંડીકૂદની શરૂઆત અમદાવાદના કયા આશ્રમથી કરી હતી? તમને આવડવું જોઈએ. યુનોનું સૌથી મોટું કયું છે? ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે આપણા દેશ કઈ તારીખે આઝાદ થયો? પિરામિડ કયા દેશમાં આવેલું? વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે? પછી 2 ગુણના પ્રશ્નોમાં કોઈ પણ 3 લખવાના છે. આ 4 પ્રશ્નો આપ્યા છે, 4 કરી દેજો. પરીક્ષામાં 100% આવશે. પ્રદૂષણ એટલે શું? જન્મદર એટલે શું? રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનાર પરિબળો લખો. અસહકારના આંદોલન વખતે કઈ કઈ રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના થઈ? 2 માર્ક્સ માટે મોસ્ટ આઈમ્પી. હવે 3 ગુણના પ્રશ્નો જોઈએ, બરાબર. તો રામપ્રસાદ બિસ્મિલ શા માટે ફાંસી આપવામાં આવી? સેવા ક્ષેત્રમાં કઈ કઈ સેવાઓ હતી? બરાબર. તો કોઈ પણ 3 પ્રશ્નો લખવાના છે, 2 માર્ક્સના છે. અહીંયા તમને 6 માર્ક્સ મળશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ કારણ આપવાના છે, 2 માર્ક્સના છે. કોઈ પણ 3 કારણોના જવાબ લખવાના, એટલે ખાસ આ 4 તૈયાર કરી દેજો. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 3 માર્ક્સના પ્રશ્નો છે. કોઈ પણ 3 લખો એટલે ટોટલ 9 માર્ક્સનો પ્રશ્ન થશે. કયા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે? તો આ 4 કરી દેજો. પરીક્ષામાં 100% પૂછાશે. આર્ય સમાજની પ્રવૃત્તિ, પછી વસ્તી વિસ્ફોટ, ન્યાયતંત્રને શા માટે સ્વતંત્ર રાખવામાં આવે છે, અને કઈ કઈ સમસ્યાઓ એ ભારતની આઝાદી સમયે પડકારરૂપ હતી. ટૂંક નોંધ લખો. 4 માર્ક્સની ટૂંક નોંધ. આ 2 ટૂંક નોંધ લખવાની છે. 3 ટૂંક નોંધ અહીંયા મેં આપી છે, તૈયાર કરી દેજો. તમને ખૂબ જ ઉપયોગી થશે, બરાબર. 2 ટૂંક નોંધ કરો એટલે 8 માર્ક્સ મળે. ખેડા સત્યાગ્રહ, જળ પ્રદૂષણ, ભારતનું બંધારણ. હવે વિદ્યાર્થી મિત્રો 5 માર્ક્સનો તમને નકશો, છેલ્લો પ્રશ્ન છે નકશાનો. તો તમને નકશો આપવામાં આવશે, એમાં તમારે ઉત્તર અમેરિકા ખંડ દર્શાવવાનું છે.